વારંવાર થાક લાગવો એ સામાન્ય વાત નથી. જો સવારે ઉઠ્યા પછી પણ બોડી ફ્રેશ ન લાગે, થોડું કામ કરતાં જ એનર્જી ખતમ થઈ જાય, તો બોડી અંદરથી કંઈક સિગ્નલ આપી રહી હોઈ શકે છે. સૌથી પહેલું કારણ, ખરાબ ઊંઘ. માત્ર કલાકો પૂરતા નથી. જો ડીપ સ્લીપ ન મળે તો બોડી અને બ્રેન પ્રોપરલી રિકવર નથી થતા. બીજું કારણ, બ્લડ સુગરના અપ્સ એન્ડ ડાઉન્સ. વારંવાર ચા, કોફી, મીઠાઈ અથવા પ્રોસેસ્ડ ફૂડ લીધા પછી થોડીવાર એનર્જી આવે, પણ પછી સડન ટાયર્ડનેસ શરૂ થાય છે. ત્રીજું કારણ, વિટામિન ડેફિશિયન્સીસ. ખાસ કરીને વિટામિન B12, આયરન અને વિટામિન Dની કમીમાં બોડીમાં ઓક્સિજન અને એનર્જી પ્રોડક્શન ઓછું થવા લાગે છે. એટલે વીકનેસ, બોડી પેઇન અને થાક ફીલ થાય છે. ચોથું કારણ, સ્લો મેટાબોલિઝમ. જ્યારે બોડી ફૂડને એફિશિયન્ટલી એનર્જીમાં કન્વર્ટ નથી કરતી, ત્યારે આખો દિવસ લો એનર્જી ફીલ થાય છે. અને પાંચમું કારણ, સ્ટ્રેસ હોર્મોન્સ. લાંબા સમયનો સ્ટ્રેસ બોડીને સતત અલર્ટ મોડમાં રાખે છે અને પછી મેન્ટલી અને ફિઝિકલી બંને થાક લાગવા લાગે છે. ઘણીવાર થાઇરોઇડ, પુઅર ડાયજેશન અને હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ આ પાછળ જવાબદાર હોઈ શકે છે. એટલે વારંવાર થાક લાગવો માત્ર કામ વધારે છે એટલું સિમ્પલ નથી. જો તમને પણ આખો દિવસ થાક અને લો એનર્જી ફીલ થતી હોય, તો સોલ્યુશન માટે કમેન્ટમાં એનર્જી લખો.